હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ બધાને ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે આવી જઈશું ખેતરમાં. આજે થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો આપણે હવે ધનિયા લેવા જઈએ છીએ તો કોથમીર લેતા આવીએ થોડી, કારણ કે સાહેબને આજે મેગી ખાવી છે ચૂલાની. તો આપણે મેગીનો થોડો પ્રોગ્રામ રાખવાનો સાંજનો, તો મેગી બનાવવાની એટલે લીલા લીલા થોડા ધાણા હોય તો મેગીનો સ્વાદ સારો આવે. તો ચલો આપણે થોડા લીલા લીલા ધાણા લઈ આવીએ. હવે ખેતર એકદમ મસ્ત લીલુંછમ ધનિયાનું ને સાહેબ જાય છે હવે સામે પેલા મજૂરી, તો એકદમ થોડા ધનિયા લેવા જાય છે. તો દાણા લઈને આવે ને કેટલું મસ્ત સ્મેલ આવે, કારણ કે દાણાની સ્મેલ તો અમે બહુ જ મસ્ત હોય. ને આ છે કેર, તો એકદમ કેવી મસ્ત લીલી લીલી થઈ ગઈ. તો જોઈએ કહો ફેમિલી, સાહેબ હવે ધનિયા લઈને આવી જાય. સ્મેલ કેવી મસ્ત આવે, મસ્ત સ્મેલ આવે. તો શાકમાં નાખવા આપણે ધનિયા લઈને આવી ગયા છીએ. ઉતાવળું બોલ, ટ્રેક્ટરનો અવાજ વધારે આવે. મેગીમાં નાખવાના છે ધનિયા આપણે. શું કરવાનું? કોક શું? તો ફેમિલી આ બાજુ જોઈએ કહો, ચૂલા ઉપર મેગી ખાવાની મોજ લેવાની છે આજે. પણ રમવાની એક મસ્ત ગેમ, ગ્લાસ પાડવાની. જે ગ્લાસ પાડી દે એને ને જે ના પાડીએ કે એને પહેલું મેગી બનાવવાની. મેગી બનાવવાની, મેગી કેક નહીં. તો ગ્લાસ પાડવાની ગેમ રમવાની છે ને જે ગ્લાસ પાડીએ કે એ નહીં બનાવે, જે ના પાડીએ કે એ મેગી બનાવવાની છે. તો જોઈએ, તો આ બાજુ જોઈએ કો લાકડા બાકડા બધી સગવડ કરી નાખી ને દેશી ચૂલા ઉપર મેગી ખાવાની કોઈક મજા જ અલગ હોય. ને આપણે આવી જઈએ આ વાડામાં. આ રહ્યો આપણો વાડો, પણ વાડામાં હાલ બધે હરખી જગ્યા નથી સોયડો, એટલે અહીંયા આવી ગયા ઓડીભાઈ સોયલે. ગેમ રમવાનું બંધ રાખી, બિન હરીફ રાખી. પારસ બનાવશે મેગી મસ્ત ચૂલા ઉપર. હજુ ખેતર ઓટો મારવા જવાનું, કેમ કેમ ભૂડિયા બગાડે છે એટલે બંધ રાખીને હમુરે કે તો પારસને નહીં ખાવાની. શું કરે? મેગી બનાવતી શીખવું, કોઈ ના આવડતી તમારે જે આવું તો હોય ના આવડતી જોઈ. ફેમિલી આ રીતે આપણે મેગી બનાવીએ ચૂલા ઉપર. આમ તો ગેમ રમવાની હતી, પણ આપણી હંગાત ગેમ રમાઈ ગઈ છે. એને પહેલથી ખબર જ હતી કે હું હારવાની હું, એટલે ને આ બાજુ બ્લોગ બને છે એપલમાં. ટાઈમ વેસ્ટ આપણે કરવું નથી, એટલે ડાયરેક્ટ આપણે મેગીનું રાખી દીધું ને હવે જોઈએ આપણે. હર હર મહાદેવ. આ બાજુ એમને બ્લોગ બને છે ને, એટલે એમના મોબાઈલ એપલનો છે ને, એટલે આપણા મોબાઈલમાં લાઈવ કરાયું છે. કેમ છો? એકદમ મજામાં ભાઈ. શું આનું પોકાર છે તો કંટાળો લેવડાવે. તો ફેમિલી જોઈએ કહો, ઘરવાળો ચૂલો નથી ફાવતો, ઘરવાળો ચૂલો ફરતો નથી. આ તો જોઈ લઈ જાઓ નિકન રાખીએ છીએ. એટલે આ ચૂલો લાય આપણે જો લઈ જવું હોય ફરે. એક દિવસે ખેતરમાં આનું લઈ જવાનું. હવે થોડા દાડા પછી આપણે બધી આઈટમો કરીને ખાવી છે. તો આ રીતે મેગી નાખી દેવાની પાણીમાં, જડ ના આવડતું હોય ત્યાં તો ખરી બોલીને કહેવાનું પડી. પાણી લેવાનું, પછી પાણી થોડું ગરમ થવા દેવાનું, પછી અંદર મેગી નાખી દેવાની. ઓકે. પછી આ બધા મસાલા અંદર વાકેલા ટેટુ. આ છે મેગીનો મસાલો, આ છે મીઠું અને આ છે મરચું. બધું આપણે અમારી બેન આવી ગયા છે આમાં પણ. હેડો, જેને મેગી ખાવી હોય બે મોબાઈલ. શું શું લખ્યું ભાઈ? ચૂલા પર રસોઈ નથી ફાવતી. આવે છે ને ભાઈ, ચૂલાનો ટેસ્ટ અલગ હોય ભાઈ, એટલે ચૂલા બનાવીએ છીએ અને વિડીયો પણ બની જાય, કારણ કે યુટ્યુબમાં અમે બ્લોગ પણ બનાવીએ છીએ. તો ફેમિલી જોઈએ કહો ને. ચૂપ થઈ જા ને, કયો
ધોલ ચોલીસ ફેસબુક કહું કે પેલું કહું શું ફોલો કરી લેજો બ્લોગ જોવા. જે ફેસબુકમાં જોતા હોય એ પણ ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોતા હોય તો કોઈ ફોલો કરી દેજો. આ તો યુટ્યુબમાં નહીં કહેતો, ઇન્સ્ટાગ્રામમાં વાળાને કહું. તો ઇન્સ્ટાગ્રામ વાળાઓ યુટ્યુબમાં જઈને આર્યો આખો બ્લોગ આવી જશે, તો જોઈ લેજો બધા. ઇન્સ્ટામાં એક બનાવો કર. આપણે મેગી થોડી ચડી ગઈ છે, એમાં એક સાઈડ કાઢી નાખી. હવે છે ને તેલ નાખ્યું છે અંદર, મેગી છે હવે વઘારવાની છે. ટોમેટો મરચાં નાખીને બનાવી દેજે, મને ધોળા નહીં. હા બેન, એમાં પણ ચૂંદા પર ટાઈમ વગર નાસ્તો ભાઈ, અમારે તો નાસ્તા માટે કંઈ ટાઈમ હોતો જ નથી. ને એક બાજુ આપણે ઇન્સ્ટામાં લાઈવ થયા ને એક બાજુ આપણો બ્લોગ પણ બને છે. ફોટો આવશે એમ તો હાનો આખો ફોટો આવી જાય આખો નક પછી વાળે પછી આખો આવે લે. તો એક બાજુ આપણે યુટ્યુબમાં બ્લોગ બને છે, જે યુટ્યુબમાં બ્લોગ જોતા ના હોય એ રહ્યા યુટ્યુબમાં જઈને પારસ સ્વામી 27 કરજો. ફટાફટ હવે રાઈસ પકી જાય એટલે હવે આપણે ટમેટા નાખી દઈએ અંદર. પછી મને મેગી આલ દો, ધોળા પછી નાખજો. આપણે યુટ્યુબમાં બ્લોગ આવે છે રેગ્યુલરલી, ફેસબુકમાં જઈને ના જોતા. ફેસબુકમાં તો ખસ્સી વસ્તી જોવે છે, યુટ્યુબમાં ઓછા વસ્તી જોવે એટલે. તો એક બાજુ આપણે બ્લોગ બને હા યુટ્યુબમાં ને એક બાજુ આપણે લાઈવ થયા હા ઇન્સ્ટાગ્રામમાં. તો યુટ્યુબમાં જે આપણા બ્લોગ ના જોતા હોય રેગ્યુલરલી જોવા મળજો. બ્લોગ પારસ ગોસાઈ 27 કરજો યુટ્યુબમાં. હવે રેગ્યુલરલી બોલો. આ મેગી આવડી જ ને વઘાર દેવાની. ત્યાં બેનપણી તો જતી રહી, આવી જ નહીં પાછી. તો ફેમિલી આ રીતે મેગી વઘારી દેવાની. તો જે જેને મેગી ખાવી હોય ફટાફટ આવી જજો. અમાર વિશ્વાબેન હે ને અમે અલગ મેગી કાઢી. આ બાજુ ચાલુ છે કારણ કે એમને લાઈવ ઇન્સ્ટામાં ને આ બાજુ ચાલુ છે બ્લોગ યુટ્યુબમાં. ધોળાવાળી મેગી નથી ભાવતી એટલે અમે અલગ કાઢી. પછી છે ને લીલા લીલા ધાણા અંદર. તો દાણા પણ આપણે ખેતરમાંથી લાયા છીએ મસ્ત. વધારે બનાવજો. હા ભાઈ ચોક્કસ વધારે બનાવી છે, આવી જજો જેને ખાવી હોય. બ્લોગ એમને એમ નથી ઉતરતા, કેટલા બધા આ જો તો ફેમિલી જો આપણે મસ્ત રેડી થઈ ગઈ છે મેગી. નેચરલ બ્લોગ હા કાર્તિક. હો તો હાલો એ! મેગી ખાવા. કાર્તિકપુરી આ લાઈવમાં એવું બાપજી હાથ જોડો. ઓમ નમો નારાયણ બાપજી, જય શ્રી કૃષ્ણ. જો આપણે મેગી- જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ ને મેગી બનાવીએ. આવી ગઈ તો આવી જો. એ અમિત બોલે એવું ના બોલાય. એવું ના બોલાય. પહેલા આપણે હવે ડીશમાં બધાને પીસી દઈએ. તો મમ્મી આને. એની ડીશ તારી બોલ. કાર્તિકપુરી અમારા લાઈફમાં આવીને જ્યાં તો અમારા મન તમારા ગુરુ ને આ બાજુ અમારે બ્લોગ ચાલુ જ છે યુટ્યુબ માટે. હર હર મહાદેવ. ધોણા મારમાં વધારે નાખજો ભાઈ, હું કિલો લાવ્યો. હાલો અલગથી તમે. આ બાજુ અમને મોકલાવજો ધાણા. તો ધાણા આપણે ખેતરમાં વાયા છીએ તો લઈ જજો 5-6 કિલો. ને આ બાજુ ફેમિલી જોઈએ કો મેગી કઢાઈ ગઈ છે ફેમિલી તો મેગી કેવી બની છે. ને આ બાજુ આપણે બ્લોગ બનાવીએ. તો ફેમિલી જો મસ્ત મજાની મેગી બની ગઈ છે ને આપણે બધા હવે ખાવા બેસી ગયા છીએ. ટાઈમ વગરનું ભોજન નકામું કહેવાય, પણ તમારે તો આખો દિવસ આવું નાસ્તા પાણી ચાલતું જ હોય. તો જો કુલુભાઈએ ખા બે જ્યાં વિશ્વાબેનને અમારે છે ને ધનિયાવાળી ઓછી ભાવે મેગી, તો અલગ પહેલાં એમની કાઢી નાખી ને સાહેબને તો એકલા ધોણા જ ભભરાઈને ખાય, કારણ કે અત્યારે તો લીલું શાકભાજી સારું એટલે સાહેબને ધોણા વધારે ભાવે એટલે ખા બે જાય. હાલો આપણે હવે ખાઈ લઈએ ને તમારે ખાવી હોય તો આવી જાઓ ફટાફટ.